સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના વસરાઈ ગામે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ છે, જેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેળાને ખુલ્લો મૂક્યો હતો। 4 દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો હતો। સાથે જ મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં રૂપિયા 696.53 કરોડના રસ્તા પુલોના 15 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું। અંબિકા તાલુકાના વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ છે। સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આ ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સંસ્કૃતિ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને આ ઉદ્યોગ મેળામાં 350થી વધુ સ્ટોલમાં પરંપરાગત અને હસ્તકલાથી લઈને વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવનાર છે। આ મેળામાં 90 જેટલા પરંપરાગત આદિવાસી ખાના ખજાનાના સ્ટોલ તેમજ 1000થી વધુ વ્યાપારી સાહસિકો પણ જોડાયા છે। ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર આદિવાસી બને તે હેતુ સાથે પ્રથમવાર સૌથી મોટો આદિવાસી ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસ દરમિયાન 12 રાજ્યોના ભારતીય પરંપરાગત વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ યોજાનાર છે। સાથે સાથે જ વિવિધ પ્રકારના સેમિનારો પણ થશે, જેનાથી આદિવાસી પરિવાર શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને વ્યાપાર ક્ષેત્રે કંઈક રીતે આગળ વધે એ માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે। રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં ખાસ કરીને નાના અને યુવા ઉદ્યોગકારોને પણ એક મોટું પ્લેટફોર્મના છે। આ મેળો આદિવાસી સમાજ માટે રોજગાર, વ્યવસાય અને વિકાસની નવી તકો પણ ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો। જે આદિવાસી સંસ્કૃતિ છે, ઉદ્યોગ સુધીના માર્ગને પણ વધુ મજબૂત બનાવવા છે। આ કાર્યક્રમની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના સુરત સહિત 5 જિલ્લાઓમાં રાજ્ય હસ્તકના રૂપિયા 162 કરોડના ખર્ચે 7 જેટલા રોડ બ્રિજના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। 26 થી 29 ડિસેમ્બર 2025 સુધી મેળાનું આયોજન કરાયું છે। સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્ર સરકારના 4 જેટલા કેબિનેટ મંત્રી, 5 રાજ્યોના આદિવાસી મંત્રીઓ તેમજ તમામ આદિવાસી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આપણે રાજ્યના 7 આદિવાસી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સી ફૂડ પાર્ક, એમએસએમઈ પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક વિકસાવી રહ્યા છે। આદિજાતિ યુવાનોને પણ સમય અનુરૂપ વિકાસ પર આવવાના વિઝન સાથે વડાપ્રધાન શ્રી આદિ કર્મયોગી અભિયાન હાથ આપણે ડોક્ટરો, શિક્ષકો, યુવા નેતાઓ, યુવા કાર્યકરો એવા 15,000 જનજાતિ યુવાનોને આદિ સહયોગી બનાવ્યા। જનજાતિ વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી। આજે વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં જનજાતિ વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજના કારણે જનજાતિ પરિવારના સંતાનો ડોક્ટર અને એન્જિનિયર બનતા થયા છે। સદીઓથી પરિશ્રમ, પ્રમાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે મોદી સાહેબે એમના માર્ગદર્શનમાં જનજાતિ કલ્યાણ યોજના આ શરૂ કરાવી છે। 2 લાખ કરોડ રૂપિયા આ વિસ્તારમાં વપરાવાના છે। તે દેશભરમાં રોલ મોડેલ બની છે। વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। એ માટે તેમણે આત્મનિર્ભર તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું। આ રાષ્ટ્રીય આદિવાસી મેળો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય સાકાર કરશે। વિકસિત આત્મનિર્ભર ભારત માટે આદિવાસી સમુદાય આ મેળાથી વધુ યોગદાન આપી શકશે એવા વિશ્વાસ સાથે વિનંતી છું। ભારત માતા